ગાઈસ, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં। તો અત્યારે છે ને જો હું ગઈ હતી બહાર તો આવી ખાલી ચેન્જ કર્યું અને મોઢું તો ધોયું નથી તો એમને બધી છે તો હું જરાક મોઢું ધોઈ નાખું અને મેં જો કહું હાલ આપણો આજનો વ્લોગ ચાલુ કરીએ। તો વ્લોગમાં છે ને આજે મારે કબીર માટે બનાવવાના છે મંચુરિયન, તો એના માટે તૈયારી કરું છું। અને વરસાદ સવારનો અહીંયા આવે છે તો વરસાદમાં હું ગઈ આવી બહુ જ પ્રોબ્લેમ થઈ ગઈ વધારે, એટલે મેં સવારે ગઈ પછી વિડીયો ના ચાલુ કર્યો કેમ કે ફોનમાં કંઈક વાંધો થઈ ગયો હતો કે સ્વિચ ઓફ થઈ જતો હતો ચાર્જિંગના લીધે કે ખબર નહીં શું વાંધો હતો, તો એના લીધે પછી મેં બીજું કંઈ વિડીયો ના ક્યાંય હું બહાર ગઈ બનાવ્યું કંઈ ના થયું। તો અત્યારે મેં કહ્યું હાલો બ્લોગ આપણું ચાલુ કરીએ, મસ્ત મંચુરિયનની તૈયારી। તો હાલો આજનો આપણો બ્લોગ સ્ટાર્ટ કરીએ। આજે જોઉં તો કુર્તીનું કોમ્બિનેશન મેં કેવી રીતે કર્યું છે, આમાં વ્હાઇટ કલરની લેગીસ છે તો મેં આને છે આની નીચે મેં ટ્રેક પહેરી લીધું છે ઉતાવળે પછી એવું હાલે ક્યારેક કંઈ વાંધો નહીં, વરસાદ છે આમે કપડાં સુકાતા નથી, કપડાં કોઈ ચેન્જ કરવાનો મિનિંગ નથી અને આમ કેટલા ટાઈમથી ઇયરિંગ કાઢીને રાખ્યા હતા ગોલ્ડના અને પહેરવાનો ટાઈમ જ ના મળ્યો, છેલ્લે છઠ્ઠીમાં ગઈ હતી એ પછી પહેરવાનો ટાઈમ મળ્યો જ નથી મને, તો અત્યારે છે ને મેં હાથમાં કાઢી રાખ્યા છે તો હું પહેરી લઉં। તો હાલો આપણો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ। અહીંયા જો ગોલ્ડીને છે ને હાથમાં આવી ગઈ છે લાકડી, કેમ કે બહાર તો બિચારાને આજ મોકલાય એવું નથી, વરસાદ છે ને વરસાદ અત્યારે નથી ને તો એ પાણી ભરાઈ ગયું છે ત્યાં રોડ ઉપર ને આખો પલળશે, સવારે જ નવડાવ્યો તમે અને જે 6:30 થાય તો એ જો એકદમ ઝાકલું થઈ ગયું અને આ બિચારાને કે મને જાવું જ બહાર, પણ લાકડી હાથમાં આવી ગઈ છે રમવા માટે એટલે રમ્યા કરશે, સવારે જ નવડાવ્યો જ આજ ગોલ્ડી। અહીંયા બાટલો આવી ગયો છે, બાટલો મૂકવાનો છે એ ગોદી 7 નહીં 7:30 થાય છે સોરી। અને એ કબીરે જો કોફી એની કોફી પીવી હતી કે મમ્મી મને દે તો એની બનાવતી હતી। હવે છે ને હું આવી ગઈ છું રસોડામાં અને કરું છું મંચુરિયનની તૈયારી। સવારે આજ હું છે ને કબીર સ્કૂલે ગયો ને એ પછી હું આજે થોડીક વાર સૂઈ ગઈ હતી અને એ પછી ગેસ સિલિન્ડર આવી ગયું હતું, તો તારા પપ્પાને એમ ન થયું જયેશને જેમ કે કબીર શૂટ કરે ને એટલે એમ તો જયેશને એમ ન થયું કે એ સિલિન્ડર હું ઉપાડીને રસોડામાં મૂકી દઉં, એ અત્યારે મને હવે છે ને ટાઈમ મળ્યો તો હું એ ઉપાડવા જાઉં છું। તો હાલો જોતા કેવું અહીંયા આ તમે ગંધાર જેવું બહુ કરો છો કે મને જરાય પોતે થોડુંક દૂર સિલિન્ડર આવી ગયું મેં મૂક્યા જ નથી, મને બ્લેમ નાખ્યો એટલા હું સિલિન્ડરનો ભાવ શું છે 872 રૂપિયા, 872 થઈ ગયા છે બાટલાના, કેટલા 872 બોબ ધ બે કબીરના પપ્પાને એવી આદત છે આ દરવાજાના સામે જ ચંપલ ઉતારવાની, મારે રોજનું એ કે ચંપલ મારે ઉપાડીને માં મૂકવાનું। હેલો ગાઈઝ, મારું નામ છે ગીત। લાકડી લઈને ભાગ્યો છે। હેલો ગાઈઝ, મારું જો કેટલા કિલાનો હોય ખબર છે? 15 કિલાનો। કેટલાનો? તને જોઈને 500 લાગે છે। 15 kg ગોલ્ડી કે હુંય મોર આવું બીજો હાલ હવે હું આ બાટલોમાં મૂકી દઉં અને તું હોમવર્ક કરો આવી ગયું વળી કઈક હાથમાં આવી ગયું છે, આ કચરો જો ઉપાડ લે। હું અહીં બેહીને છે ને આ ગાજર ને બધું ક્રશ કરું છું ને આ છે ને મારી પાસે અહીંયા બે હોઈ ગયો અને હું અહીં ટોડલા ઉપર સડી જો બધી શાકભાજી લીધી અને અહીંયા હું કરું છું મંચુરિયન માટે ગાજર। અત્યારે હવે છે ને હું આ મંચુરિયનના બોલ્સ બનાવી લઉં કબીર, અને હું છે ને આને જ્યારે મંચુરિયન બનાવું ત્યારે આ બધી પત્તા કોબી અને ગાજરનું જે પાણી હોય ને એ બધું હું કાઢી નાખું એટલે હું એકદમ ડ્રાય મસ્ત બને, નહીંતર પછી ઓલા શું કહેવાય ગદગદિયા જેવા થઈ જાય, મજા ના આવે ખાવાની। અને આ મેં ગ્રેવી વાળા બનાવવાના જ છે, કબીને ગ્રેવી વાળા જ ભાવે, તો આ બધું છે ને પાણી ઉતરી કાઢી નાખવાનું। અને આજે મારી પાસે મેદો નથી અને આમે મંચુરિયનમાં છે ને હું કબીર માટે મોસ્ટલી બનાવતી હોય ને તો એમાં હું મેદો એડ ઓછો જ કરું છું,
ક્યારેક ક્યારેક ખવડાવવાનું, પણ મેં તો જેમ બને ને એમ કબીરને નથી ખવડાવતી. તો અત્યારે કોર્નફ્લોર છે તો અત્યારે મારી પાસે કોર્નફ્લોર છે અને થોડોક રવો નાખી દઈશ, અને વધારે તો આના જ ગોટા સરસ બનશે. તો અત્યારે જયેશ આવી ગયા છે ને અહીં મેં દાળ ભાત નીકળાશ, અને હારો છે ને હું આ મંચુરિયન બોલ છે ને એને ફ્રાય કરતી જાઉં છું. આમાં મેં બીજું કાંઈ નથી નાખ્યું, ખાલી મેં કોર્નફ્લોર અને રવો અને થોડુંક સોલ્ટ. અહીંયા છે ને જો આ મંચુરિયન બધા મેં તરવા મૂકી દીધા અને ધીરે ધીરે છે ને અસલના તળાવવાના છે. જયેશ આવી ગયા, ગળડીની લાકડી લઈને બેસી ગયો પાછો. અને છે ને ફ્રેન્ડ્સ, અહીંયા હું હમણાં કેટલા ટાઈમ પછી હું બાજરાના રોટલા બનાવું, કેમ કે અમે હમણાં છે ને બાજરાના રોટલા ખાતા જ નહોતા ગરમીના લીધે. તો આજ મેં કેટલા ટાઈમ પછી બનાવ્યા છે બાજરાના રોટલા. હા, જો આ ગોલ્ડીએ જે કચરો કર્યો છે ને એ હવે હું બધું વાળું, અને હમણાં પાછું આ લાકડી લઈ આવે અને પાછો ચડી જાય. અને કબીરભાઈને છે ને ઇરિટેટ થાય છે, કેમ કે આ વરસાદ આવે ને એટલે મકોડા છે ને બહુ જ આવ્યા છે. જો અહીંયા તો ઢગલો થઈ ગયા છે, લાઇટ ચાલુ છે ને એટલે. હવે વરસાદ આવે એટલે મકોડા તો આવે. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજે છે ને કબીરને મેં બનાવી દીધા છે મંચુરિયન. કાલે મેં છે ને આ ગોટા કરીને રાખી દીધા હતા, તો અત્યારે મસ્ત મેં બધી વેજીસ નાખી અને થોડુંક ગ્રેવી જેવું કરી અને કબીર માટે મસ્ત બનાવી દીધા. તો થોડાક ઉકળે ને તો ગરમ ગરમ થઈ જાય આ ગોટા, ત્યાં સુધી રાખો. તો છે ને ફ્રેન્ડ્સ, 1-2 દિવસ પહેલાં જ મેં વિડીયો બનાવ્યો હતો, આ જી બ્લોગ હતો એ. અરે નીચે ઉતારા ના આવ્યો, તારા વાળ ખરે એને એવો છે કે કબીરને હું રાખું ને મારી બાજુમાં કે ખોડામાં રાખું કે એને અડું કે કંઈક વાર, તો એવો ખેલ્યો એની પૂંછડી હલાવે છે, એનો હાથ પકડીને તોય આખડી કહે જો કે મને લઈ લ્યો, ફટાફટ મને લઈ લ્યો. અત્યારે છે ને મેં બ્લોગ પાછો એવા માટે ચાલુ કર્યો કે અત્યારે છે ને આવવાની છે અમારી, કોણ આવવાની છે? માસી સોનાબેન આવે છે આપણા પૂનાથી. તો એમાં હા બસ તો હા, તો છે ને સોના આવવાની છે ને, તો મેં કહ્યું હાલો આપણે થોડોક જે બ્લોગ હતો ને એને થોડુંક કરીએ ચાલુ, અને સોના આવી જાય ને એટલે પાછો આપણે બ્લોગ બનાવીએ, બરાબર. તો વરસાદ છે ને 2-3 દિવસથી આવે જ છે, અને આજ મેં ગોલ્ડીને નવડાવ્યો ને, તો આટલા બધા તો નથી આટલા બધા તો નથી ખરતા, પણ થોડા ખરે છે વાળ, એટલે સોફા ઉપર ને ચડવામાં છે ને એમ થાય કે અત્યારે મેં વેક્યુમ લગાડ્યું છે એટલે છે ને હવે તો એને બાઇટ કરતા આવડે છે. જોજો એને ગુસ્સો કેવો આવે, જો નીચે 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 જોજો એનું ગુસ્સો, હાથ જો બાઇટ કરવા આવે છે. સોના આવી જાય ને પછી આપણે પાછો બ્લોગ ચાલુ કરીએ. સોના ને જો હારું આવી ગયા. સોના મને એમ કે તું દુબરી થઈ ગઈ, સોના કે હું દુબરી થતી નથી. અને આતા તમે જોવ જ છો, મમ્મી તમન્ના નિશુર. આરું હાઈ કર દે, હેલો. હારું ગોલ્ડીને શું કરે, ચૂપ કર દે, ચૂપ. તો તમે બે મમ્મી દીકરો યલો પહેરીને આવ્યા છે.
આવ્યો છે ત્યારે અરે સર માસી હમણાં દોડીને આવીશું ચોકલેટ ખાવી હોય તો જો આ ચોકલેટ ઈસો ને ચોકલેટ ઈસો ને હાલો હાલો આવે પોતું નથી સોનલ બે પોતું નથી જો મહેમાન આવે ને એટલે મારે કોઈ ઉપાધિની સોનાબેન ચા બનાવે બાયધા ગલાસમાં ચા લઈને આવવાની હોય થોડીક આરામ થોડી હું ચા કઈ પીતી નથી એમને તારી આરામ પાડલે કેમ પાડતો હોય તો હા આય ઉભી પાડલે કબીરાને ફોટો પાડ એમને પાડે હાથ રાખ આમળા મારે આની મામી ઉપર ઉભ્યો મામી પૂજા મામી મમ્મી માસી બોલા એ કન્ફ્યુઝ થઈ ગયો તો મામીની જગ્યાએ માસીની જગ્યાએ એટલે ઈ એમ કેવા માંગે છે કે તું મમ્મીની જેમ હું વિડિયો વિડિયો એટલે હા અરે કબીરી સહી કોઈ કરના આ તો જો મારે વાળા ભૂંગળિયું તારા જીવે ભૂંગળિયું ભરવા માંડી અહીંયા આ છે ને અહીંયા જો બેહી ગયો છે એને એમ કે કબીર ગયો છે બહાર રમવા એટલે મને એવા ડેલી એ બાંધી દે પણ આજ કબીરભાઈનું ટ્યુશન ચાલુ થઈ ગયું છે એટલે એ ગયો ટ્યુશનમાં ગોલ્ડી બહાર રમવા જવું છે હાલ અહીંયા આવતો રે અહીંયા આવતો રે અહીં બેસી જા અહીં બેસી જા બેસી જા ન્યા તો છે ને ફ્રેન્ડ્સ જો કબીર ગયો ટ્યુશનમાં ને અમે હવે જો હું ગોલ્ડી ઘેરે છે અને વરસાદ આવે ને એટલે માખી પેલા ગોલ્ડી હેઠો બેસી જા તો છે ને કાલે પછી સોનાને આવ્યા હતા ને કાલે પછી મેં વ્લોગ સોનાને ગયા ને પછી પાછો મેં કંઈ વિડીયો શૂટ નહોતો કર્યો અત્યારે જ કરું છું ને હાથ તો જો રાખશે જો કે મારી મમ્મી છે જો ગોલ્ડી તો અત્યારે છે ને મારે હું બસ જો ઉઠી હવે મારે અત્યારે પીવી છે કોફી અને કબીરને અત્યારે ટ્યુશનમાં મોકલો તો એ ગયો ટ્યુશનમાં ને ગોલ્ડીને બહાર જવું થોડીક વાર એને હું બહાર બાંધી દઈ તો એ ત્યાં બહાર બેઠો જોશે અને હું મસ્ત એક કડક કોફી પીવું જીભ લથડ થઈ જઈશ ક્યારેક બોલવામાં ઠકર થઈ જઈશ તો હું મસ્ત એક કપ કોફી પીવું અને આજનો આપણો વ્લોગ એ પૂરો કરીશું 2-3 દિવસથી કન્ટિન્યુ હતો એ અત્યારે હવે પૂરો કરીએ બાય બાય